છોકરીને હરાવીને તો એને ફીણ કાઢી જાય, ધુવાડા કાઢતા નીકળી છે. આવો રાધાબેન આવો. આજે એક જીતેલો સરપંચ હારેલા સરપંચનું સ્વાગત કરે છે. આવો પધારો, બેસો. સરપંચ સાહેબ, હું નથી તો અહીંયા તમારા વધામણા લેવા આવી કે નથી તો તમારા પોખણા કરવા આવી, પણ તમારી જ ભાષામાં તમને બે વેણ કહેવા માટે આવીશ. રાધાબેન, આ કાનો સરપંચ વગડામાં હેલો જાતો હોય અને હાવ જ હામો મળે ને તો એ કેળો તરી જતો હોય. આ ગામમાં કોઈની તાકાત નથી કે કાના સરપંચ સામે ઊંચી નજર કરી શકે. હાવ જ કેળો ફરી જ જાય, કારણ કે એને શરમ આવે ને કાના સરપંચ કે આ બરાબરી તો હંમેશા ખરખા લોકો હારે જ થાય ને. કઈ હાવ જ શિયાળી હારે બાંધવા જાય તો હારું ય ન લાગે ને. રાધાબેન, હવે તમે તમારી હદ વટાવી રહ્યા છો. તમે મર્યાદામાં રહેજો, નહીતર મારાથી તમારું અપમાન થઈ જશે. અપમાન? અને એ પણ તમારું? કેટલી તકલીફ થઈ સરપંચ સાહેબ? તો જ્યારે આ ગામમાં ચૂંટણીનો માહોલ હતો અને ગામમાં સભા ચાલતી હતી ત્યારે તમે મને જે શબ્દ કીધા હતા એ શબ્દ ભૂલી ગયા તમે. શું કીધું હતું? કે આ રાધાબેનને એના ઘરના નળિયા બદલવાની ત્રેવડ નથી અને ગામમાં ચૂંટણી લડવા નીકળ્યા છે. હા, કીધું તું, પણ એમાં ખોટું ક્યાં કીધું તું? 3 પેઢી જૂનું મકાન છે, ઘરના મોભાર અને નળિયા લબડી ગયા છે, એ તો બદલવાની તેવડ નથી અને ચૂંટણી લડવા નીકળી પડ્યા હતા. કાના સરપંચ, હું કીધું તમે? અમારા ઘરના મોભારા લબડી ગયા છે અને અમારી 3 પેઢીથી અમે ઘરમાં કઈ સમારકામ જ નથી કરાવ્યું અને નળિયા બદલવાની ત્રેવડ નથી. તો યાદ રાખજો, આ રાધા તમને ચેલેન્જ આપીને જાય છે કે અમારા નળિયા વગરના ઘરમાં આ તમારી દીકરીને મારા દિયરની વહુ બનાવીને નો બેસાડું ને તો મારી માનું દાવણ લાજે. તમને ખબર નથી કાના સરપંચ કે તમે એવી ઝેરીલી નાગણના પૂંછડા ઉપર પગ મૂક્યો છે ને કે જે એક વખત ડંખ મારે ને એનું ઝેર આખી જિંદગી નથી ઉતરતું. અને આ ગામમાં જાહેર કરવું હોય તો એ કરી દેજો કે તમારી રતન આ મારા કેશવની વહુ બનવાની છે. જાઓ જાઓ રાધાબેન, વિચાર તો કરતા હોય બોલતા પહેલા. અરે મારી દીકરી તો શું, પણ મારી દીકરીના તૂટેલા ચપ્પલ પણ તમારા ફળિયામાં ના પડે. તો કાંઈ વાંધો નહીં, હવે આપણે જોઈએ છીએ કે તમારી દીકરી રતન મારા ઘરના પાણી ભરે છે કે નહીં. હો, તમારી દીકરીને હાચવીને રાખજો. એક સ્ત્રી તને ચેલેન્જ મારીને ગઈ, એને પણ હું એની ભાન ઠેકાણે લાવી દઈશ. મનસુખભાઈ, તમે જોયા કરો. કેશવ, હા વાડીએથી આવી ગયો? હા ભાભી, હું તો ક્યારનો આવી ગયો છું, પણ તમે ક્યાં ગયા હતા અત્યારમાં? હું ગઈ હતી સરપંચના ઘરે, એને બે વેણ કેવા. શું તમે એ અભિમાની સરપંચના ઘરે ગયા હતા, એની યાર ઝઘડો કર્યો? કેશવ, જ્યારે આ ગામડામાં ચૂંટણી હાલતી હતી ને ત્યારે એણે આપણા ગામમાં મને બધાયની વચ્ચે ભૂખડ કીધી હતી. અરે આપણા ખોડાને એણે ભગોવ્યું હતું. ત્યારની સરપંચ ઉપર મને ખીજ હતી.
અને મારાથી રહેવાનું નહીં એટલે આજે સરપંચની સામે બે વેણ કહી દીધા અને એને લલકારીને આવી છું. અને એક વાતની ચેલેન્જ આપીને આવી છું. એને બધાયની વચ્ચે એમ કીધું તું ને કે તમારું આ ખોયડું ભાંગલું તૂટલું છે, નમાલું છે. હવે આ જ નમાલા અને ભાંગલા તૂટલા ઘરની બહુ એની દીકરીને બનાવીશ એવું સરપંચના મોઢા ઉપર મેં કહી દીધું છે. અરે ભાભી, હા તમે કેવી વાત કરો છો? તમે સરપંચની સામે આવું બોલીને આવ્યા? હા કેશો, આ ચેલેન્જ તો મેં સરપંચને આપી દીધી છે, પણ આ ચેલેન્જ પૂરી હવે તમારે કરવાની છે. મારો સાથ તમારે આપવાનો છે. ભાઈ, કેમ બોલતી બંધ થઈ ગઈ? તમે આ ચેલેન્જમાં મારો સાથ નહીં આપો? આ પડકારમાં મારો સાથ નહીં આપો? આપશો ને કેશવભાઈ? ભાભી, આ તમારો પડકાર એટલે મારો પડકાર. આ તમે જે કંઈ પણ વેણ કહીને આવ્યા છો ને, એ તમારા વેણ નહીં પણ હવે મારા વેણ છે. તમે બરાબર જ કર્યું છે. તમે જે કંઈ પણ આ સરપંચને કીધું છે ને, સાચું કીધું છે. એની છોડી આ ઘરમાં વહુ બનીને આવશે. ભાભી, તમે જરાય ચિંતા ના કરો. આ તમે જે પણ વેણ બોલ્યા છો ને, એ તમારા બોલેલા વેણ હું ઝીલું છું. ના સરપંચની છોકરી હારે હું લગ્ન કરીશ, એને આ ઘરમાં ગમે તેમ કરીને લાવીશ. એ મારી વહુ બનીને રહેશે. હું તમને આ વચન આપું છું ભાભી, વચન આપું છું. વાહ કેશવ વાહ, મારા દિયર પાસેથી મને આ જ આશા હતી કે એ આ પડકારમાં મારો પૂરેપૂરો સાથ આપશે. એકવાર આ માથા ફરેલ સરપંચની દીકરી આપણા ઘરની વહુ બની જાય ને, પછી જો ઈ સરપંચના કાળજે આ તમારી ભાભી કેવા ડામ આપે છે. અરે રાત્રે હખીને પૂવા નથી દેવાની હોય એને. હા ભાભી, આ સરપંચ હારે બદલો તો લઈને રહેવો છે. આ ગામ વચ્ચે આપણી આબરૂના ધજાગરા ઉડાડ્યા છે ને એને, પણ એનો જવાબ હવે તમે અને હું બંને આપશું. હા કેમ નહીં? હાવજનો મુકટો પહેરીને આટા મારે છે, ગામમાં મર્દાનગીની વાતો કરે છે, અને બાયુ માણા હારે કેમ બોલવું એની તો ભાન નથી. આ જેમ બને ને એમ જલ્દી પૂરું કરશો. હા ભાભી, જલ્દી પૂરું થાય. અહીંયા આવો રતન. કેશવ, તું અહીંયા શું કરે છે? રતન, આ હું રોજે અહીંયા તારી વાટ જોઉં છું, પણ આજે તું મળી. અહીંયા? હા. શું કામ છે મારું? રતન, મારે તને એક વાત કરવી છે. હા, તને તો ખબર જ છે ને કે તારા બાપાની જીભ કવાડા કાપે એવી છે, અને મારા ભાભી પણ આ બોલવામાં કાંઈ બાકી નથી મૂકતા, અને એ બંને વચ્ચે આ વર્ષોથી ઝઘડો હાલે છે. એમાંય તે બાકી હતું તો આપણા ગામની આ ચૂંટણીમાં સામે ઊભા રહ્યા ને, ત્યારથી બંને વચ્ચે બાપે માર્યા વેર હોય ને એવા ભડકા થયા છે, અને હવે તો સમજ નથી પડતી કે આ બંનેને કેમ શાંત પાડવા. હા કેશવ, તારી વાત હાવ હાચી છે. આ તારા ભાભી અને મારા બાપુ રોજ ઝઘડા કરે છે. તને ખબર છે, આખું ગામ રાજી થાય છે. આમાં તો આપણા બે ઘરની આબરૂ થાય છે અને બે ઘરની વાતો થાય છે, પણ મારા બાપુને નથી સમજવું કે નથી તમારા ભાભીને સમજવું. એટલે જ તો તને હું મળવા માંગતો હતો, તારી હારે વાત કરવા માંગતો હતો. અને રતન, હાસું કહું ને તો હવે આપણે જ કંઈક કરવું પડશે. આ બે ઘર વચ્ચે લાગેલી આગને ઠારવા માટે આપણે જ બે આગળ આવવું પડશે.
પણ આમાં આપણે બે શું કરવાના? આપણે બે કઈ કરશું તો એ થોડા કઈ આપણું માનશે? રતન, હું એ માનું છું કે આ બંને આપણા સમજાવાથી સમજશે નહીં. પણ તને ખબર છે, આ આગનો રસ્તો પાણી છે, આ ઝેરનો રસ્તો ઝેર છે, એવી જ રીતે આ વેરનો રસ્તો પ્રેમ છે. એટલે તું કેવા શું માંગે છે? મને તો કાંઈ સમજાતું નથી. રતન, આપણા બે ઘર વચ્ચે બંધાયેલા વેરને દાબવાનો એક જ રસ્તો છે કે આપણે બંને આ પ્રેમના બંધનમાં બંધાઈ જઈએ અને લગ્ન કરી લઈએ. હા, હું તને દબાણ નથી કરતો. તું શાંતિથી વિચારજે અને પછી મને જવાબ આપજે. ઠીક છે કેશવ, મને 2 દિવસ વિચારવાનો સમય આપ, પછી હું તને જવાબ આપીશ. હવે હું જાઉં છું. અરે બેટા, તું ઘડીકનું કહીને ક્યારની ગઈ હતી, તને કેમ એટલી બધી વાર લાગી? બાપુ, હું તો ક્યારની ઘરે આવવા માંગતી હતી, પણ આ રસ્તામાં મારી બેનપણી ઓલી સોનલ નથી, એ મળી ગઈ હતી. તે વાતું એ ચડાઈ દીધી. બાપુ, મારે તમને એક વાત કેવી છે. અરે કેને પણ? કઈ વાત? બાપુ, હા, કેટલાય વર્ષથી આપણા અને રાધાબેનના ઘર વચ્ચે ઝઘડો હાલે છે, તો હવે આનો કંઈક ઉકેલ લાવી દ્યો ને. શું કામ ને તમે બે મનમાં દુઃખ રાખીને ફરો છો બાપુ? મનમાં દુઃખ રાખીને હું નથી ફરતો. એ કેટલા વર્ષોથી પોતાનું ઝેર મૂકતા નથી. મેં આજ સુધીમાં કોઈ દિવસ ઝઘડાની શરૂઆત નથી કરી. હંમેશા શરૂઆત ઝઘડાની એ જ કરે છે. હા બાપુ, પણ તમે બેમાંથી એક કોઈ નહીં સમજો તો આ સમાધાન ક્યાંથી થશે? બેમાંથી એકને તો આ નમતું મૂકવું પડશે ને. એટલે તું કહેવા શું માંગે છે? એ 3% રાધા સામે હું નમતું મૂકું એમ? એ તો કોઈ દિવસ નહીં બને. બાપુ, નથી તમારે નમતું મૂકવું કે નથી રાધાબેનને નમતું મૂકવું. ખબર નહીં કે આ ઝઘડો હવે કેદી શાંત થશે. બાપુ, તમને ખબર છે, આપણા બે ઘરની વાતો આખા ગામમાં કરે છે. હવે તો લોકો વગોણા ગાય છે. એ ભલે ગામને જે વાતો કરવી એ કરે, જે વગોણા કરવા એ કરે, પણ એ ભૂખડી બારસ રાધા સાથે તો હું ક્યારેય નમતું નહીં મૂકું. પણ બાપુ, મેં નક્કી કર્યું છે કે આ બે ઘર વચ્ચે હું સમાધાન કરાવીશ, ફરીને બોલતા કરીશ. હા, અને બાપુ, બીજી વાત એ કે મેં એ નક્કી કર્યું છે કે હું રાધાબેનના દિયરારે લગ્ન કરીશ. એટલે શું તું તારા બાપનું નાક કપાવવા માંગે છે? મારા દુશ્મન સાથે લગ્ન કરવા માંગે છે? એ તો ક્યારેય નહીં બને. બાપુ, હું આવું પગલું એટલે ભરું છું કે બે ઘર વચ્ચે હા સમાધાન થાય. બસ ખબરદાર, જો હવે એક પણ શબ્દ બોલી છે તો એ નાલાયક કેશવ સાથે લગ્ન તો શું, એનું નામ પણ લીધું છે ને તો ભૂલી જઈશ કે હું તારો બાપ છું અને તું મારી દીકરી છે. જા અંદર અને તારું કામ કર. પણ બાપુ, મારી વાત તો સાંભળો. મારે કોઈ વાત નથી સાંભળવી. અંદર જા. રતન, તું ક્યાં હતી? હા, અઠવાડિયાથી હું તારી રાહ જોઈને ઊભો રહું છું, પણ તું છે કે મને મળવા જ નથી આવતી. તો હું કરું? મારે તને આવવું છે મળવા, પણ તને ખબર છે મારા બાપુ હવે મને ઘરની બહાર નથી નીકળવા દેતા. ઘરમાં બંધ કરીને રાખી છે. કેમ? હું કામ? હા, તને ઘરની બહાર હું કામ નથી નીકળવા દેતા? શું થયું? તને ખબર છે આપણે અઠવાડિયા પહેલા મળ્યા હતા અને ત્યારે તે મને લગ્નની વાત કરી હતી,
હા એ લગ્નની વાત મેં ઘરે જઈને મારા બાપુને કરી. મારા બાપુ મારા ઉપર ગુસ્સે થઈ ગયા અને મારા ઉપર હાથ ઉપાડ્યો. મને તો ખબર જ હતી કે આ તારા બાપુ ક્યારેય નહીં માને. ખબર નહીં મારી યારે હું વેર છે તારા બાપુને. આ મારું નામ પડે ને એટલે પોતે ગુસ્સો કરવા જ લાગે છે. હા તો મને તો એવું લાગે છે કે મારા બાપુ આપણા લગ્ન કરવાની ક્યારેય હા નહીં પાડે. જોશે તું. રતન તું જરાય ચિંતા ન કર. આ તારા બાપુ ભલે લગ્ન માટે હા ન પાડે પણ તો પણ આપણે લગ્ન કરીશું. પ્રેમ લગ્ન કરીશું. હા પણ એના માટે તું તૈયાર હોવી જોઈએ. રતન તારામાં હિંમત હોવી જોઈએ તો આ પ્રેમ લગ્ન થઈ શકશે. અરે વિચાર તો કર, આપણા બંને ઘર વચ્ચે આ પહેલેથી ઝઘડો હાલ્યો આવે છે અને આ ઝઘડાનો અંત લાવવા માટે થઈને આપણે જ પ્રયત્ન કરવો પડશે. રતન હું સાચું કહું છું, જો આપણા બંનેના લગ્ન થાય ને તો જ આ વેરનો અંત આવશે. એકવાર જો તું તૈયાર થઈ જાય ને તો બસ અંધુય બરાબર થઈ જાય. કેશવ, મારામાં તો હિંમત હંધી છે પણ મને બીક તો એ વાતની છે કે આપણે જો ભાગીને લગ્ન કર્યા ને તો મારા બાપુ ના કરવાનું કરી બેઠશે, મારી ઉપર આવી જશે. એવું કાંઈ નહીં થાય, તું જરાય ગભરાઈશ નહીં. આ દીકરીનો બાપ ભલે બે માથાનો હોય પણ આ દીકરીની સામે એનું માથું નમતું જ રહે છે. અરે ભલે ને ગમે એવો ગુસ્સાવાળો હોય કે વટવાળો હોય પણ આ દીકરીના હાહરિયા પાસે તો એને ઝૂકવું જ પડે છે. રતન એકવાર તું મારી હારે પરણીને મારા ઘરે આવી જઈશ ને પછી તારા બાપુને ઝૂકવું જ પડશે. એને આપણી હંધી વાત માનવી જ પડશે અને એને આ બધું ભૂલીને આ હંધુય સ્વીકારી લેવું પડશે. સારું કેશવ, તું કહે છે ને એમ હંધુય કરવા હું તૈયાર છું પણ જોજે કાંઈ અવળું પડે ને એવું તું ન કરતો. અરે તું ચિંતા ન કરીશ રતન, આ હંધુય સારું થઈ જશે. હા સારું હાલ કેશવ, હટાણે હું જાઉં છું, પછી મળીએ આપણે. હું ઘરે વાડીનું બાનું કાઢીને આવીશું. સારું. કેશવ, તું ક્યાં ગયો તો ભાઈ? મારે થોડું કામ હતું એટલે બહાર ગયો તો. આ મારો લાડકો દિયર વાડીએ ગયો તો કે પછી રતનને મળવા ગયો તો? હે? અરે તમે પેલા બેસો તો ખરા, પછી હંધી વાત કરું ને. હવે આ શરમાશો કે પછી કંઈક બોલશો? હા ભાભી, હા રતનને મળવા જ ગયો હતો. હા 8 દાડાથી હું એની રાહ જોતો હતો. હા આજે રતન મને મળી. હા તો આજે રતન તમને મળી તો પછી લગ્નની કઈ વાત કરી કે નહીં? શું વાત થઈ તમારા બંને વચ્ચે? જો જે વાત થઈ હોય એને જલ્દી મને કહેજો. શું એના પપ્પાએ લગ્નની હા પાડી દીધી? ભાભી, હા રતન તો માની જ ગઈ છે પણ આ રતને એના બાપને વાત કરીને પણ એ નથી માનતા. એને આ લગ્ન મંજૂર નથી. ઈ તો મને ખબર જ હતી કે આ કાનો સરપંચ લગ્ન માટે નહીં માને. પણ કેશવભાઈ, ઈ ભલે ને દાજે ભરાયેલો રહ્યો, એક કામ કરો, તમે અને રતન બે ભાગીને લગ્ન કરી લો, પ્રેમ લગ્ન કરી લ્યો. ભાભી, આ રતનને તો મેં મનાવી જ લીધી છે અને હા પ્રેમ લગ્ન કરવા માટે પણ એ માની જ જાહે. પણ મને વિચાર એ આવે છે કે
અમારા બંનેના લગ્ન ક્યાં કરાવવા અને અમને ક્યાં રાખવા એ બધું તમારે જોવું પડશે. અને ભાભી હું કહું છું કે જુઓ, હવે હું વાત કરીશ ને તો રતનને એમાં એવું લાગશે કે હું એને ફસાવી રહ્યો છું. એના કરતાં એક કામ કરો ને, આ રતન એની વાડીએ ગઈ છે એટલે ભાભી તમે અટાણે જ જાઓ, હા રતનની વાડી બાજુ જાઓ અને એની યારે વાત કરી લો ને એને મનાવી લો લગ્ન માટે. અત્યારે તો એ વાડીએ જશે ને? હા કાંઈ વાંધો નહીં, તો મારા હિસાબે તેની એને વાત કરી લઉં છું. અને હા, ભાગીને લગ્ન કરવા માટે જો એ તૈયાર થઈ જાય ને તો પછી સારા કામમાં વાર ન લગાડવાની હોય. તમે એક કામ કરો, આ મારું જમવાનું મૂક્યું છે, તમે જમી લેજો, હું વાડીએ જાતી આવું. સારું ભાભી, અને ધ્યાન રાખજો આ વાડી એનો બાપ ભેગો ન થઈ જાય અને જરાક પણ ખબર ના પડવી જોઈએ કે આપણે શું કરી રહ્યા છીએ. કેશવભાઈ, હું તમારી ભાભી છું અને એ સરપંચની માથે 2 રાત રહું ને એ માયલી છું. એને કાનો કાને ખબર નહીં પડે, તમે ચિંતા નહીં કરતા, આવું છું. સારું ભાભી. રાધાબેન, તમે આજે હબળ અમારી વાડીએ ફૂલા પડ્યા? અરે મારે તારું જ કામ હતું. આ તો તારી હારે થોડીક વાત કરવી હતી ને એટલે તારી વાડીએ ધક્કો ખાધો છે. મારી હારે વાત કરવી હતી? બોલો ને. જો રતન, મને ખબર છે કે તારા અને કેશવ વચ્ચે લગ્નની વાત હાલે છે અને મને એ વાતની ખબર છે કે તારા બાપા કેશવ હારે લગ્ન કરવાની ના પાડે છે. રતન, હવે આનો એક જ રસ્તો છે, તું અને કેશવ 2 ભાગીને લગ્ન કરી લે, પ્રેમ લગ્ન કરી લે. રાધાબેન, મને ભાગીને લગ્ન કરતા તો બહુ ડર લાગે છે, કારણ કે તમે મારા બાપાના સ્વભાવને તો જાણો છો ને. જો એમને ગુસ્સો આવે ને તો એ ના કરવાનું કરી બેઠે. તું જરાય ચિંતા કરમાં, તારા બાપા તારું કે મારું કાંઈ નહીં બગાડી શકે. કારણ કે ગમે એવો મોટો પાવરદાર રૂઆબદાર બાપ હોય ને, એની કમજોરી એની દીકરી જ હોય છે. અને એકવાર તું આ કેશવ હારે ભાગીને લગ્ન કરી લઈશ ને પછી તારા બાપા ઢીલા પડી જાય. અને સાંભળ રતન, તું એવું નહીં વિચારતી કે આ હંધુય હું તારા બાપા હારે વેર લેવા કરું છું. મારો વિચાર તો એવો છે કે આ 2 ઘર વચ્ચે સંબંધ બંધાય અને વર્ષો જૂનો વેર છે ને એ ભૂલાઈ જાય. રાધાબેન, હું પણ એ જ વિચારું છું, એટલે તો મારા બાપુની વિરુદ્ધ જઈને કેશવારે લગ્ન કરવા તૈયાર થઈ ગઈ છું. જો રતન, આપણે તારા બાપા હારે કોઈ પણ જાતની બળજબરી નથી કરવાની. હજી એક વખત હું તારા બાપુને મળવા તારા ઘરે આવીશ અને તારા અને કેશવના લગ્નની વાત કરીશ. જો એ માની જાય તો રાજી ખુશીથી લગ્ન કરી દેવું. તમને હાસું કહું રાધાબેન, મને તો એમ હતું કે આ હંધુય તમે વેર લેવા હાટું કરો છો, પણ આજે મને ખબર પડી કે તમે તો હારા હાટું આ બધું કરો છો. રતન, તને તો હું મારે ઘરે વહુ નહીં પણ મારી દીકરી બનાવીને જ લઈ જવા માંગુ છું. મને ત્યાં જરાય ઓછું નહીં આવવા દો. સારું, જેમ બને એમ જલ્દી હું તારા બાપા પાસે આવીને વાત કરું છું. હા, એકવાર તમે મારા બાપુને વાત કરી દો ને તો હંધુય ખબર પડી જાય. અને જો તારા બાપુ ન માને ને તો આ વાતમાંથી ફરતી નહીં, તારે કેશવ હારે ભાગીને લગ્ન કરવા જ પડશે. પણ તમે એની પહેલા એકવાર મારા ઘરે આવજો. હા હા.
રાધાબેન, આ ત્રાસ લઈને કેમ આવ્યા છો? શું મારા ઘરે ભીખ માંગવા આવ્યા છો? ભીખ માંગવા? અરે ભીખ માંગે સરપંચ મારા દુશ્મન. આ ત્રાસમાં હું છાબ લઈને આવીશું, અને એ પણ રતન માટે. મારા દિયરનું માગું લઈને આવીશું. તો આ સ્વીકારી લો અને રતનને બનાવી દો મારા ઘરની વહુ. શું કહ્યું? રતનને મારા ઘરની વહુ બનાવી લો અને આ છાપ સ્વીકારી લો. તમારી હિંમત કેમ થઈ મારા ઘરે આવી અને મારી દીકરીનું માગું નાખવાની? મારી દીકરી શું કોઈ ખેરાતમાં આપવાની વસ્તુ છે કે હું તમને આપી દઉં? અને હા, રહી વાત આ ચુંદડીની, તો તમારી લાવેલી ચુંદડીથી તો હું મારા જોડા પણ સાફ ન કરું. બસ બસ સરપંચ સાહેબ. અરે આટલું બધું અભિમાન શેનું કરો છો? અરે તમારી કરતા વધારે અભિમાની રાજા રાવણ હતો. સમય એને ધૂળ ચાટતો કરી દીધો હતો. અને આ હું નથી કહેતી હો, ઇતિહાસના પાને પાને લખેલું છે. એટલે તમે શું કહેવા માંગો છો કે તમે આ કાનજી સરપંચને ધૂળ ચાટતો કરી દેશો એમ? આ કાનજીનું માથું આજ સુધીમાં કોઈની સામે ઝૂક્યું નથી અને ઝૂકશે પણ નહીં. એ વાતમાં તો તમે ખાંડ ખાવ છો. મારું માથું ઝૂકે, અને એ પણ તમારા જેવી અભિમાની બૈરા ઉપર? એ વાત તો કોઈ દિવસ નહીં બને રાધાબેન. ઈ તો હવે વખત બતાવશે ને સરપંચ, કે તમારું માથું કેટલા દાડા ઊંચું રહેશે. એક વાત યાદ રાખજો સર, મારા ઘરના ફળિયામાં ઊભા રાખીને મારી જ માફી તમને ન મંગાવું ને તો મારું નામ રાધા નહોતું. રાધાબેન, ઘરેથી બહાર નીકળ્યા ત્યારે નક્કી કરીને આવ્યા હતા કે સરપંચને ઘરે જાઉં છું, કે ભૂલથી આવી ગયા છો? ભૂલ તો તમારી થતી લાગે છે સરપંચ. આ છાબની ચૂંદડી તો મારે રતનને જ ઓટાડવાની હતી. બની શકે કે કોઈ ગરીબ ગુરબાની ઝૂંપડામાં જતા હોય અને ભૂલથી સરપંચની ડેલી આડી આવી ગઈ. અમે નાના હતા ને સરપંચ, ત્યારે ટ્રેક્ટર આ તે એવા રમકડાથી નહોતા રમતા. અમે દાંતડાથી રમતા હતા. એટલે દુશ્મનનું માથું વાટી નાખવું ને એ બહુ સારી રીતે આવડે છે. પણ આ દુશ્મન તો એવો ભટકાણો છે ને કે એની દુખતી રગ ઉપર એવો પગ મૂક્યો છે ને, એવો પગ મૂક્યો છે ને કે બે હાથ જોડવા માટે મજબૂર થઈ જાય અને થઈ જાય. હાલો ત્યારે રામે રામ. અને હા, મારા ગયા પછી કોઈ નો જોતું હોય ને એમાં લઈને તમારી દીકરીને ઓઢાડી દેજો. આ અપશુકન કહેવાય. હો, આ તમારો માલ તો ઉકાળે નાખવાનો છે રાધાબેન. બોલો ને સરપંચ બાપા, કેમ મને અહીંયા બોલાવ્યો? કેશવ, તારી બહેનને સમજાવી દેજે કે એરોના રાફડામાં હાથ ન નાખે. કેમ કે એરોના ડંખ દીધેલા હશે ને એનું ઝેર તો ઉતરી જશે, પણ મારા મારેલા ઘા કોઈ દિવસ નહીં રૂજાય. સરપંચ સાહેબ, તો તમે પણ સાંભળી લો. આ એરું હારે રમત રમવી એ તો અમારો ખેલ છે. અમને એરું પકડતા પણ આવડે છે અને એને મારતા પણ આવડે છે. એટલે આ હંધી ધમકી કોક બીજાને આપજો, હા કેશવને નહીં. સમજ્યા તમે? કેશવ, મને લાગે છે કે તું પણ તારા ભાભીની જેમ માથાનો ફરેલો છે, પણ તને અને તારી ભાભીને એ ખબર નથી કે તમે કોની સામે પડ્યા છો. હું આ ગામનો સરપંચ છું. જે દિવસે મારી ખોપરી ફરી ગઈ ને એ દિવસે તમને
બેના ગામની બહાર કાઢી મૂકીશ, સમજો? હા સરપંચ સાહેબ, આ ગામના તોરણ કઈ તમે નથી બાંધ્યા અને આ ગામ કઈ તમારા બાપનું નથી. અને જો તમારામાં તેવડ હોય ને તો અમને આ ગામમાંથી બહાર કાઢીને બતાવજો, તો હું એ જોઈ લઉં કે આ સરપંચમાં કેટલું પાણી છે. હે કેશવ, ખબરદાર જો બાપ સામે એક શબ્દ પણ બોલો છે ને તો મારો હાથ ઉપર તો વાર નહીં લાગે. ઓ સરપંચ સાહેબ, આ તમે મારા પર હાથ ઉપાડશો તો મેં પણ કઈ હાથોમાં બંગડી નથી પહેરી. હા, એક ઘા ભેગો પાદરો કરી નાખી. આ તો તમે મારાથી ઉંમરમાં મોટા છો ને એટલે તમારો મલાજો રાખું છું. મલાજો, મર્યાદા. જો તારામાં અને તારી ભાભીમાં મલાજો અને મર્યાદા હોત ને તો તમને એ ખબર હોત કે કોના ઘરે જઈએ છીએ અને કેવી રીતે વાત કરાય. જેવી રીતે વાત થતી હોય એવી રીતે જ કરીએ છીએ. સામે વાળા તે જેવી રીતે બોલતા હોય એને એવો જ જવાબ દેવો પડે. એટલે તમે ગમે એના ઘરે જઈ અને ગમે તે વસ્તુ માંગી લો તો તમને આપી દે, લાયકાત છે તમારી. હા, એવું જ માની લો. અમે જે ઈચ્છીએ એ થાય અને નો થાય તો નો ફાવે અમને ની હારે. મારા ઘરે તો કોઈ દિવસ આવ્યા નથી, મારું હેઠું પાણી તો નથી પી ગયા ને? કેમ મારા જેટલા ગર્વનીથી વાત કરો છો? એનો મતલબ તો એ જ થયો ને કે તમે પણ એવા જ માણસ છો. હા, જો ભાઈ, જેની પાસે જે હોય ને એનું ગૌરવ હોય. તમારી પાસે ગૌરવ લેવા જેવી વસ્તુ જ કઈ છે? તોછડાઈ અને ઘમંડ, બે સિવાય. હા, એ તો અમારામાં ભરી ભરીને છે અને તમારામાં તો છલકાઈ રહ્યું છે. પણ જે છે એનાથી અમને કોઈ વાંધો નથી. હા, ભૂલતા નહીં તમે. અને આજ પછી ક્યારેય મારા ભાભી વિશે કંઈ પણ શબ્દ બોલતા પણ નહીં. કેશવ, હવે વાત આગળ વધે એના પહેલા તું નીકળી જા, મારા ઘરમાંથી નીકળી જા. અરે આ તો તમે બોલાવ્યો તો એટલે આવ્યો તો, બાકી આપણે તો એ રામે રામ. જવાનું પણ હું જ કહું છું, જા. અને હવે હું જોઉં છું કે તું અને તારી ભાભી આ ગામમાં કેટલા ચેન અને શાંતિથી જીવી શકો છો. હા, રામ રામ સરપંચ, રામ રામ. હે રામ રામ. હા, આવો ડાયરો, આવો. બેહો બેહો બેહો. હા, આવો આવો આવો, બેહો. રામ રામ સરપંચ. રામ રામ. બેહો બેહો. હું ચાલતો ડાયરો હવે નીકળી ગયો. હા, વરસાદ પાણીનો હારો. સારું. ઓલી ગટર સરકારી છે ત્યાં કોઈ ધ્યાન નથી દેતું, ઈ કહેવાય. તે ઓલા સુખાને કીધું તું આવ્યો નથી ને? હોય નહીં હાલો આજ કેવડાવું. જો ખુશી તો આટિયાનું લઈ દેવા, તમારે જે કરવું એ કરજો. ના ના, એને કાંઈ નહીં કહેતા મનસુખભાઈ, એને હું કહી દઉં. ગંદકી બહુ થાય છે, મચ્છર છે, તાવના વાસ છે. હા ભાઈ, આપણા ગામડામાં એ થોડીક રામાયણ તો હોય જ. અને અટાણે તો શું છે, મજૂરની ને માણાની તાણ. એટલે હું તો બધાને ભલામણ કરતો હોઉં, બધાને કહેતો હોય, પણ અમારું કામ તો સારું છે, પણ હવે થોડુંક કામમાં ઢીલ થાય ભાઈ. થોડું ધ્યાન દેવું તમારે. પંચાયતમાં એટલું તો વાર આવી. હા, અમારે શું લેવાનું ભાઈ, પંચાયતમાં આપણે વેરો ભરી છે તો કટોકટ ના કેવું કામ ગાલવો સારા ઉગોટે કોટલે મેં કાદો કિશોર છે એનું ધ્યાન ન દેવું પડે. એ મનસુખભાઈ, એ બધું કામ થાય જ છે ને ગામમાં, એવું કામ નથી થયું. પણ માણાની ખેંચ હોય એટલે થોડું થાય. અમારે તમારી પાસે ક્યારે આવવું પડે? અમારે રજૂ કરવા આવવું પડે સરપંચ પાસે. બાકી ઓલાદ પાણી કેમ છે? બહુ હારા મારા છે. બસ તો એ ભગવાનની દયા. દયા. અરે આપણી વાડીમાં જો ને મનસુખભાઈ, ઓલાદ કેવી ઊભી છે. પણ
તકલીફ આપણા ગામમાં એ છે કે મજૂર મળતા નથી ને કામ ટાણે થતા નથી. પણ ભગવાનની દયાથી વરસ પાણી હારા દેખાય છે. વરસાદે પુષ્કળ પીડ્યો હતો. મારે પણ એક તકલીફ છે. આ 100 વીઘામાં ભાગ્યો મળી ગયો, પણ ઓલું ટેકરાવાળું જે છે ને એ 25 વીઘા એમને પીડ્યું. કોઈ ભાગ્યો જ ન મળ્યો. હવે લાગે છે એવું કે જાતે જ ખેડ કરવી પડશે, પણ મારું હવે શરીર કામ ન કરે, મારથી ખેડ થાય નહીં, એટલે રતનને જ વાડીએ મોકલવી પડે છે. પણ થોડા ખાતર બિયારણમાં ભાવ વધી ગયા ને એ થોડી ખેડૂતને મુશ્કેલી વધી છે. પણ એ ભગવાન દેહે પૂછ્યું. અરે સરપંચ બાપા, ગજબ થઈ ગયો. શું થયું છે એમ વાત તો કર. તમારી રતન કેશવારે ભાગી ગઈ. શું વાત કરે છે? અરે આ સરપંચ બાપા, મેં મારી સગી આંખે જોયું. અરે કોઈ દિવસ ભણે જ નહીં. ખોટી વાત છે. જા તું જા. સરપંચ સાહેબ આવો. આ તૂટેલા ફૂટેલા ઘરમાં તમારું સ્વાગત છે. બેસો. આ ખાટ તમારી માથે જ છે. બેસો બેસો. રાધાબેન, હું આજ તમારે ત્યાં મહેમાનગતિ કરવાનો છે. એવો હું તમારા દિયરને હાડકા ખોખરા કરવા આવ્યો છું. ક્યાં છે એ કપાતર? ઘરમાંથી બહાર કાઢો. આજે તો હું એનું ટીમ ઢાળી દઈશ, કારણ કે મારી દીકરીને ભગાડીને લઈ ગયો છે. સરપંચ સાહેબ, ધીમા પડો, ધીમા પડો. આ વાંદરાને સિંહનું કાળજું ખાવાનું મન થાય ને તો એ સિંહનો શિકાર નથી કરી લેતો. અને સરપંચ બની જવાથી મોઢા ઉપર રોફ તો આવે છે, પણ કોઈ મરદ માણા ઉપર હાથ ઉપાડવાની હિંમત નથી આવતી. જો એ નમાલો સાચો મરદ હોત તો આમ મારી દીકરીને ભગાડીને ન લઈ જાય. મારી સામે હામી છાતી આવત. સામી છાતીની વાત તમે ન કરો ને સરપંચ સાહેબ, તો જ મજા આવશે. કારણ કે તમારા ઘરે આ રાધા મારા દિયરનું માગું લઈને સામી છાતીએ જ આવી હતી, અને એ સમયે તો તમે ના પાડી દીધી હતી. અને આ આપણામાં એક કહેવત છે કે સીધી આંગળીએ ઘી ન નીકળે ને તો આંગળીને વાકી કરવી જ પડે. બસ રાધાબેન, તમે બકવાસ બંધ કરો અને મને કહો એ બંનેને ક્યાં છુપાવી રાખ્યા છે? કેશવ અને રતન ક્યાં ગયા છે ને એની મને જરાય ભાળ નથી. લગ્ન કરીને પરબારા ક્યાંક વયા ગયા છે. તો રાધાબેન, એક વસ્તુ નક્કી કરી રાખજો કે તમારો દિયર હવે કોઈ દિવસ ઘરે પાછો નહીં આવે. એ દુનિયાના કોઈ પણ ખૂણામાં છુપાયેલો હશે, એને ગોતી લઈશ અને ઢીમ ઢાળી દઈશ. હવે એને હું જીવતો ઘરે નહીં આવવા દઉં. હવે એની વાટ જોવાનું બંધ કરી દેજો. સરપંચ સાહેબ, હાથમાં લાકડી આવી જાય ને એટલે રોગ તો આવી જ જાય છે, પણ સામેવાળા ઉપર ઘા કરવા માટે આવજના કાળજા જોઈએ છે. અને મને તો એ વાતનું હસવું આવે છે કે તમને તો સરખી લાકડી પકડતાય નથી આવડતી. એટલે મારી મફતની સલાહ લેતા જાઓ, તમારાથી કાંઈ નહીં થાય. તમે ઘરે જઈને રામના નામ લ્યો. હો, એક મિનિટ સરપંચ સાહેબ, મારે હજી એક વાત કહેવાની બાકી રહી ગઈ. સાંભળો. હા બોલો, શું કહેવું છે? સરપંચ સાહેબ, તમને એ દિવસ તો યાદ જ હશે ને કે તમારા ઘરે ઊભા રહીને મેં એવું કીધું હતું કે તમારી દીકરીને હું મારા આ તૂટેલા ફૂટેલા ઘરની વહુ બનાવીશ. મારા દિયરની વહુ બનાવીને એને અમારા ઘરમાં બેસાડીશ. આજે મારું એ વેણ પૂરું થઈ ગયું. હવે મને શાંતિ થઈ. અમારા ઘરનો ડેલો ઓલી બાજુ છે, તમે જઈ શકો છો.
પણ ગૌરી, તે જોયું તારી છોડીએ શું કર્યું? ઘર છોડીને ભાગી ગઈ છે. મારી આબરૂને ઠેસ મારીને ભાગી ગઈ છે. ગૌરી, આપણી દીકરી મારી છાતી ઉપર પગ મૂકીને ભાગી ગઈ છે. મારી એકની એક દીકરી, મેં કેટલા લાડ કોડથી ઉછેરી હતી. મેં એના અંધાય કોડ પૂરા કર્યા હતા. એને એની માની ખોટ ક્યારેય પડવા નથી દીધી ને ગૌરી, ક્યારેય ખોટ પડવા નથી દીધી. છતાં પણ મને આમ નોધારો છોડીને ઘર મૂકીને ભાગી ગઈ છે. હું જ્યારે મારી દીકરીને જોતો હતો ને, ત્યારે મારા દિલમાં લાગણીના ફુવારા છૂટતા હતા. પણ તારી દીકરી મારા કાળજામાં આગ લગાડીને જતી રહી છે. આખા ગામમાં મારી આબરૂની ધૂળ ધાણી કરીને જતી રહી છે ગૌરી. એક વાત કહું ગૌરી, કદાચ આજે તું હોત ને તો આવું ના થાત. મારી દીકરીને તું ઘર છોડીને ના જવા દેત અને મારી આબરૂને ધૂળ તાણી ના થવા દેત. ગૌરી, ખરેખર તારો આ પતિ કેટલો મજબૂત હતો અને તારી દીકરીએ ઘડી ભરમાં તો કમજોર કરી દીધો. નથી ઘરમાં તું, હવે ન રહી મારી દીકરી. હવે તો મારે જોરી જોરીને જીવવાનું છે. કેશવ, બસ હવે છે ને મારા પગ દુખવા માંડ્યા છે. હાલ અહીંયા થોડીક વાર પોરો ખાઈએ. હાય. એ ભગવાન, કેશવ, હા 2 દિવસથી આપણે આમને આમ રખડીએ છીએ. હવે ક્યાં સુધી આમ વગડામાં રખડતા રહેશું? હું તો હવે હાવ થાકી ગઈ છું. હવે આપણે વધારે રખડવું નહીં પડે. જરાય ચિંતા કરમાં. આજ રાતે જ આપણે આપણા ઘરે પહોંચી જાઉં. કેશવ, તને ખબર છે મારા બાપુ અત્યારે ગુસ્સામાં તાળસાળ થઈ ગયા છે. ખબર નહીં શું કરી બેઠશે ઈ. અરે તું જરાય ચિંતા ના કર. આ હું માનું છું કે આપણે બંને ભાગી ગયા છીએ એટલે તારા બાપુ બહુ ગુસ્સામાં હશે. પણ એટલું યાદ રાખજે, એ આ ગામના સરપંચ પણ છે અને માણાની દ્રષ્ટિએ જોઈએ ને તો એને ઘણું વિચારવું પડે. એટલે તું ખોટી ઉપાધિ ન કર. આ તારા બાપુ આ ગામના મોભી છે અને એટલે જ આ ગામનું જે પણ મોભી હોય ને એને એની આબરૂની પડી હોય. એટલે માનું છું કે બહુ ગુસ્સાવાળા હોવા છતાં પણ એ ખોટું ઢીંગાણું નહીં કરે. મને તો બીક એ વાતની છે કે જ્યારે હું મારા બાપુની સામે જઈશ ને ત્યારે હું કરશે, મને તો મારી જ નાખશે. જોજો તમે. અરે તું આવું હું કામ બોલે છે? હા, એટલું યાદ રાખજે કે તારી હારે હું છું
અને કોની માએ હવા શેર હૂંટ ખાધી છે કે તને હાથ લગાવે? હું એ જોઉં છું કે તને કોણ હાથ લગાવે છે. કેશવ, આપણે ક્યારનું કાંઈ ખાધું નથી. પેટમાં લાય લાગી છે, હવે બહુ ભૂખ લાગી છે. હાલ ને. રતન, આ વિચાર તો કર કે અહીંયા હા વગડામાં હું ક્યાં ખાવાનું ગોતવા જાઉં? જો આપણે થોડે દૂર આગળ જાવું ને ત્યાં એક ગામ આવશે. હા, ત્યાં કોકના ઘરે ખાવાનું મળી જાય ને આશ્રય મળી જાય. પણ આટલું મારાથી હવે નહીં હલાય. તમે કંઈક કરો ને. અને થોડી હિંમત રાખ ને. આ થોડું જ હાલવાનું છે. થોડે દૂર જાવું ને એટલે ગામ આવી જાય અને પછી બંને ત્યાં વિહામો ખાવું. ના હો, મારે હવે નથી આવવું. હું તો અહીંયા બેઠી છું. તમારે જ્યાંથી ખાવાનું લાવવું હોય ને ત્યાંથી મને લઈ આવી દો. સાવ એવી વાત કરે છે. તને અહીંયા એકલી મૂકીને જાવ હે? હા, મને તારી ચિંતા થાય પછી. એના કરતા તું મારી હારે આવે ને તો સારું છે. તું હાલ ને, હડપ કર જરાક. સારું. અત્યારે કોણ આવ્યું છે? કોણ ખખડાવતો છે? લઈ જવા દો. અરે બેસો, આવો આવો. હા, આ ઘરમાં તારું સ્વાગત છે. કેશો, આટલા સમયથી તમે લોકો હતા કે? ભાભી, અમે આ વાવડીના કોરા વગડામાં રખડતા હતા. એટલા દિવસથી ભૂખ્યા અને હાવ થાકી ગયા હતા. એટલે મેં જ રતનને કીધું કે આજે તો ઘરે જતું જ રહેવું છે. ભાભી, અમારા ગયા પછી મારા બાપુ અહીંયા આવ્યા હતા. હા, એકવાર તારા બાપુ અહીં આવ્યા હતા. શું કીધું એમ? એ તો બહુ ગુસ્સામાં હતા અને ગામમાંથી સમાચાર એવા છે કે તારા બાપા આ 3-4 ભાડુતિયાને લઈને તમને લોકોને ગોતે છે. સાંભળો, હવે છે ને થોડા સમય સુધી તમે ક્યાંય બહાર જ નહીં નીકળતા. આ થોડો સમય વીતી જાય ને એટલે હંધુય હરખું થઈ જાય. પણ ભાભી, મારા બાપુ અહીંયા આવશે અને અમને સોઈ જાય તો? તું ચિંતા હું કામ કરે? મને ખબર છે તારા બાપુ ઈ જ જોવા આવ્યા હતા કે તમે લોકો ઘરે છો કે નહીં. એ એકવાર આવીને જોઈ ગયા છે એટલે હવે બીજી વાર નહીં આવે. અરે ભાભી, હું આમને આમ ક્યાં સુધી આ ઘરમાં પડ્યો રહી? જુઓ, મારે છે ને બહાર જવું છે અને આ સરપંચ હામાં મળે ને તો ભલે મળે. હું કાંઈ એનાથી ડરતો નથી. એને જવાબ આપી દઈશ. જો ભાઈ, આ સમય જોશ બતાવવાનો નથી. આ સમય સમજીને રહેવાનો છે. મને ખબર છે કે સરપંચ કદાચ તમને રસ્તામાં હામાં મળશે ને તો એ કાંઈ નહીં કરી શકે. એને ખાતરી થઈ જાય કે તમે હવે ઘરે આવી ગયા છો અને એ રતનને લઈને. ભાભી, એ હંધુય તો પછી જોયું જાય. પેલા હાલો, અમે 2 દીથી વગડામાં રખડતા હતા. બહુ ભૂખ લાગી છે, કાંઈ ખાધું નથી. હાલો હવે. હા ભાભી, આ રતન તો છે ને હાલી હાલીને થાકી ગઈ છે. એના પગમાં સાલા પડી ગયા છે. છતાંય સારું કહેવાય કે એ હિંમત ન હારી. અરે કેવી રીતે હિંમત હારે? આ સરપંચની દીકરી છે. હાલો હાલો, તમે બે આરામ કરી લ્યો અને હું કઈ તમને જમવાનું કરી દઉં. હાલો હાલ દાદા. મોટી બાબા રામ રામ. અરે સરપંચ રામ 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 રામ. આવો બેહો. શું છે? કઈ બાજુ આજે અચાનક આમ અમારે બાજુ રસ્તો ભૂલ્યા? મોટી બાપા, ગામમાં દેકારો બોલી રહ્યો છે એટલે તમને ખબર તો હશે જ.
કે ઓલો કેશવ મારી દીકરીને ભગાડીને લઈ ગયો છે. હા, એ વાવડ તો મળ્યા છે મને. મોટી બાપા, તમને તો ખબર છે કે આ ગામમાં મારું આબરૂદાર ખોડું છે. હું આ ગામનો સરપંચ અને પંથકના 5-5 ગામડા સુધી મારું નામ છે. મોટી બાપા, ઓલા કેશવે મારા ઘર ઉપર હાથ નાખ્યો છે, મારી આબરૂ ઉપર ઘા કર્યો છે. મને આનો ન્યાય જોઈએ છે. હું જાણું છું સરપંચ, આ અંધું એ ખોટું છે, પણ તાળી એક હાથથી ન વાગે. જો કેશવ તમારી છોડીને ભગાડીને લઈ ગયો હોય ને, તો એમાં તમારી છોડીની મરજી તો હશે જ ને. મારી છોડી એની મરજીથી નથી ભાગી મૂકી બાપા. ઓલો હરામખોર એને ફોગલાવીને લઈ ગયો છે. હા, તો હવે તમારે શું કરવું છે એ બોલો. મૂકી બાપા, મારે પંચાયત બોલાવી છે અને પંચાયતમાં આ અરજી મૂકી અને મને ન્યાય જોઈએ છે. ગામ તો ભેગું કરવું, પંચાયતે બોલાવો. જો સરપંચ, એક વાત યાદ રાખજો, જો પંચાયતમાં તમારી છોડી એમ કહ્યું કે કેશવ હારે એની મરજીથી ભાગી છે, તો તમારી આબરૂની ધૂળ થઈ જશે. મૂકી બાપા, મારી છોડીને હું ઓળખું છું. એ ક્યારે આવું બોલે જ નહીં. મારી છોડી ઉપર મને પૂરો ભરોસો છે. આ ગુંડા કામ બધા ઓલી રાધા અને કેશવના છે. તો એ બંનેએ મારી છોડીને ભોળવી દીધી છે અને કાં તો ગમે તે તાકતી આપી. ઠીક છે સરપંચ, તમે કહો છો તો હું પંચાયત ભેગી કરું છું. આવતીકાલે જ આપણે મળીશું. તમે એક કામ કરો, તમે રાધાબેનને ત્યાં વાવડ પહોંચાડી દો કે રતન અને કેશવ જ્યાં હોય ત્યાંથી એ પંચાયતમાં હાજર. ઠીક છે મૂકી બાપા, હું રાધાબેનને વાવડ મોકલી દઉં છું અને તમે પંચાયતમાં વાવડ મોકલી દઈશું. હું રજા લઉં છું. રામ. રાધાબેન ક્યારના બહાર ગયા છે. કેશવ, હું ગામમાં ગઈ હતી તો ગામમાંથી મને એવા વાવડ મળ્યા છે કે રતનના બાપાએ મુખી સુધી આ વાત પહોંચાડી દીધી છે. અરે, એણે તારી ફરિયાદ કરી છે મુખી બાપાને, અને એવા સમાચાર છે કે મુખી બાપાએ પંચાયત ભરવાની વાત કરી છે અને એ પંચાયતમાં તમારે બે હાજર રહેવાનું છે. રાધાબેન, આ મારા બાપુ પંચાયત ભેગી કરશે અને હંધાઈની વર્ષે મને પૂછશે કે કેશવ તને પરાણે ભગાડીને લઈ ગયો કે તું તારી મરજીથી ગઈ, તો હું જવાબ આપીશ. રતન, પંચાયતને હું જવાબ દેવો ને એ તારા હાથમાં છે. એમાં હું અને કેશવ તને કાંઈ નહીં કહીએ. જો તું અવળું બોલીશ અને કદાચ આ વાતમાંથી ફરી જઈશ તો પંચાયત અમને સજા કરશે. સજા તો આપશે જ, અને કદાચ એ સજામાં અમને ગામની બારે કાઢી મૂકશે. પણ એમ છતાંય હું કે કેશવ તને દબાણ નહીં કરી કે તું અમે કહીએ એમ જ કહેજે. રાધાબેન, તમે ચિંતા ન કરો. આ પંચાયત વચ્ચે હું એવું કાંઈ નહીં બોલું જેથી તમને સજા થાય. પણ રતાના તારા બાપુ નહીં સમજે. એને તો આ બદલો લેવાની ભાવના છે ને, એ ક્યારેય નહીં મૂકે. એના ઉપર તો ભૂત સવાર થઈ ગયું છે. મારા ભાભી અને મને બંનેને ગમે એમ કરીને એનું પરિણામ આપીને જ રહેશે. આ પંચાયત ભેગી કરીને એ જ સાબિત કરવા માંગે છે કે અમે લોકો ખોટા છીએ. જે થવાનું હશે એ થશે કેશવ. આપણે આગના ભઠ્ઠામાં પગ મૂક્યો છે તો દાજવાના તો ખરા જ ને. એટલે હવે પરિણામની કાંઈ ચિંતા નથી. તમે બે શાંતિથી રહ્યો. હું અત્યારે મુખીના ઘરે જાઉં છું. મુખીના ઘરે? પણ શું કામ? હું મુખીને જઈને સમજાવું કે એ રતનના બાપુને ત્યાં બોલાવે, બે વેળ સમજાવે તો ભીને ભીનું હંકેલાઈ જાય. પણ રાધાબેન, આ મારા બાપુ છે ને સમજે એમ છે જ નહીં.
ના સમજો તો કાંઈ નહીં, પણ કોશિશ કરવામાં આપણું શું જાય છે? કદાચ મુખી બાપા બોલાવે, તારા બાપા આવે અને શાંતિથી સમાધાન થઈ જાય તો આપણને ક્યાં કાંઈ વાંધો છે? ભાભી તમારી વાત તો હાસી છે, જુઓ પણ વંશ ભેગું થશે અને અંધા એની પોર થઈ જાય તો પછી હવે આપણને જ્યારે પરિણામ ખબર જ છે તો ડર હે નો? હે, તમે શાંતિથી અહીંયા બેહો, ચિંતા કરતા નહીં. હું મુખી પાસે જઈને હમણાં આવું છું. જઈ આવો. કેશવ, હા હંધુ હું થવા બેઠું છે, મને તો કાંઈ સમજાતું નથી. ચિંતા કરવા અંજય બરાબર થઈ જાય. એ રામ રામ મુખી બાપા. અરે રામ 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 રામ, બેહો. બોલો, શું આવવાનું થયું? મુખી બાપા, હું તમને ઈ કહેવા આવી છું કે હા, કાનાભાઈ સરપંચને જરાક સમજાવો કે આ પંચાયત બોલાવી રહેવા દે. હા, લોકો વચ્ચે આબરૂના ધજાગરા કરવા છે ને. સરપંચની આબરૂ પર ઘા તો તમે કર્યો છે અને હવે તમે મને કહો છો કે હું સરપંચને સમજાવું? મુખી, તમે ઈ વાતથી અજાણ છો કે આ કાના સરપંચે મારી હારે હું કર્યું છે. જ્યારે ચૂંટણીનો માહોલ હતો અને ગામમાં એની સભા બોલાવી હતી ને, ત્યારે ગામની વચ્ચે એણે મને ભૂખની બારસ કીધી હતી. ગામના આટલા લોકો વચ્ચે એણે મારી આબરૂ કાઢી હતી અને મારા ઘરને ગાંડી ડોશીના ઘર જેવું કીધું હતું. મારા દિયરને રખડેલ કીધો હતો. ત્યારે તમે ત્યાં બેઠા જ તાને મુખી બાપા? તો આ તો જોયા જેવું કહેવાય. કાના સરપંચની આબરૂ હોનાની અને અમારી કથીરની. તમારી વાત સાચી છે રાધાબેન કે સરપંચે ગામની વચ્ચે તમારી આબરૂ કાઢી, તમને ગમે એમ બોલ્યા, પણ તમે જે કર્યું એ પણ તો ખોટું જ છે ને. ખોટાની શરૂઆત જ સરપંચના ઘરેથી થઈ છે મુખી બાપા, તો પછી ખોટા સામે તો ખોટું થવું જ પડે ને. એટલે આ ખોટી લપ મૂકો ને મુખી બાપા. એક કામ કરો, તમે કાના સરપંચને અહીંયા બોલાવો અને એને કહી દો કે હામ હામે બેહીને સમાધાન કરી લે. રાધાબેન, હવે તો પંચાયતને વાવડ પોગાડી દીધા છે અને કાનો સરપંચ પણ ફૂફાપડો થયો છે, એટલે હવે પંચાયત તો બોલાવવી જ પડશે. હવે તમે પંચાયતમાં તમારી દલીલ મૂકજો, પછી જોઈએ જે થાય તે તમારા ભાગ્ય. ઠીક છે મુખી બાપા, તઈ બોલાવા દો પંચાયત. જે ફેસલો આવે ઈ. હું મારી રીતે તૈયાર જ છું. હાલો ત્યારે, રામે રામ. રામ રામ. મુખી બાપા, ગામ લોકો, આજે આપણે કાના સરપંચની ફરિયાદનો ન્યાય કરવા બેઠા છીએ. એમની ફરિયાદ છે કે એમની દીકરી રતનને રાધીબેનના દિયર કેશવ ભગાડીને લઈ ગયો છે. બોલો, આ જ ફરિયાદ છે ને તમારી? હા મુખી બાપા, એ હરામખોર કેશવ મારી દીકરીને ભગાડીને લઈ ગયો છે. સરપંચ, આ બોલવામાં ભાન રાખો જરા. વાત વધારવી ન હોય ને તો જે રીતે વાત થતી હોય એમ વાત કરો. કેશવ, સરપંચ, તમે અંદર અંદર ઝઘડો નહીં કરો અને જરા શાંતિ રાખો. રતન, તું બોલ બેટા, તું કેશવ સાથે તારી મરજીથી ગઈ હતી કે પછી કેશવ તને જબરજસ્તી ભગાડીને લઈ ગયો છો? મુખી બાપા, કેશવ મને ભગાડીને નથી લઈ ગયો, હું મારી મરજીથી એની હારે ગઈ છું. અરે રતન બેટા, તું આ શું બોલે છે? અરે કેશવથી ડર્યા વગર જે સાચું હોય કહી દે. બાપુ, હું હાસું જ કહું છું. હું મારી મરજીથી કેશવ હારે ગઈ હતી, મારા ઉપર કોઈનું દબાણ નહોતું. સરપંચ, લ્યો, થઈ ગયો તમારો ન્યાય. તમારી દીકરી જ કહે છે કે પોતાની મરજીથી ગઈ છે કેશવ જોડે. શું કહો છો પંચો? જો દીકરી કહેતી હોય એ સાચું,
બરોબર છે. બસ તો પછી થઈ ગયો ન્યાય. અહીં જ આ પંચાયત બરખાસ્ત કરવામાં આવે છે. ભાઈઓ, તમે તમારા ઘરે જઈ શકો છો. બાપુ રતન, શું કામે આવી છે અહીંયા? ચાલી જાય અહીંથી. તારો બાપુ તારા માટે હંમેશને માટે મરી ગયો છે. નાઈ નાખજે એના નામનું. બાપુ તમને ખબર છે, હું નાની હતી ને ત્યારે કજિયો કરતી, ત્યારે તમે મારી ઉપર ગુસ્સો કરતા, મને ઝાપટ મારતા, પણ તમે મને ઘરની બહાર ક્યારેય નથી કાઢી મૂકી, અને અત્યારે તમે મને ઘરની બહાર કાઢી મૂકશો બાપુ. રતન, તું નાની હતી અને મારી મરજી વિરુદ્ધ તું જતી હતી, એટલે હું તારા પર ખાલી ગુસ્સો જ કરતો હતો. પણ આજ તું મારી આબરૂ ઉપર ગઈ છે. હું તને માફ નહીં કરી શકું. બાપુ તમે જેવું સમજો છો ને એવું મેં કાંઈ નથી કર્યું. આ બધા વાતો કરે છે કે હું કેશવારે ભાગી ગઈ છું, પણ ના બાપુ, હું કેશવારે ભાગીને નથી ગઈ. તમે આ ચૂંટણી હતી ત્યારે રાધાબેનનું ગામ વચ્ચે અપમાન કર્યું હતું, તો હું રાધાબેનની સાથે મળીને તમને સમજાવવા માંગતી હતી બાપુ. જ્યારે એક સ્ત્રીની ઇજ્જત ઉપર ઘા થાય ને ત્યારે એના મન ઉપર શું વીતે છે. બાપુ મેં કેશવની હારે હજી લગ્ન નથી કર્યા. આ રાધાબેન તો એના ઘરમાં મને હગી બેનની જેમ રાખે છે. હા સરપંચ, મારા દેરેને તમારી દીકરીએ લગ્ન નથી કર્યા, અને એવું કોઈ કામ નથી કર્યું કે જેનાથી તમારી આબરૂને આંચ આવે. મારા ઘરમાં હું રતનને મારી નાની બહેનની જેમ જ રાખું છું, એટલે મારી દીકરીએ જે પણ કંઈ કીધું ને એ હંધુય સાચું છે. બાપુ છતાં તમને એવું લાગતું હોય ને તો હું અત્યારે રાધાબેનની હારે એમના ઘરે જાઉં છું. જો તમને મારા ઉપર વિશ્વાસ આવે ને તો મને એમના ઘરેથી લઈ જાજો, નહીંતર હું આખી જિંદગી એમના ઘરે એમની નાની બેન બનીને રહીશ. હાલો રાધાબેન. હા હા, જાઓ. હવે જાઓ. ચાલ. બાપુ તમે અહીંયા? તમે ભલે અહીંયા આવ્યા હો, જે કંઈ પણ કહેવું હોય ને મને કહેજો. ભાભી, શું થયું? શું કામ પધાર્યા છો અહીંયા? મારા મોઢાનું કઈ સાંભળવું છે એટલે આવ્યા છો? અને હા, હવે રતન છે ને એ તમારી દીકરી હતી, પણ હવે આ ઘરની વહુ છે, અને આ ઘરની વહુ સામે છોકરો ઊંચા અવાજે વાત કરશે ને તો એ મને નહીં પોહાય. પછી ભલે એનો બાપ હોય. હા, આટલું સમજાવવા છતાં પણ તમને શરમ નથી આવતી કે અમારા ઘરમાં પાછા પગ લઈને આવ્યા છો? તમને શું લાગે છે હે કે તમે આવી રીતે મારા ઘરે વારંવાર આવશો એટલે અમે બી જાઉં?
પીવે નહીં યા નહીં, આ હામી છાતીએ તમારી દીકરીને હું લઈ આવી અને એને પૂછી જોવો કે આ ઘરમાં એને કોઈ દુઃખ પડે છે કે નહીં. બસ રાધાબેન બસ. હું અત્યારે તમારી સાથે ઝઘડો કરવા નથી આવ્યો. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે અને હું તમારી માફી માંગવા આવ્યો છું. મેં એક અબલા નારી સાથે અન્યાય કર્યો છે, એને ત્રાસ આપીને એનું અપમાન કર્યું છે. એનો મને ભારોભાર પસ્તાવો થાય છે. આ ગામના એક સરપંચ તરીકે ગામની કોઈ બેન દીકરીને માન સન્માન આપવું જોઈએ. એના બદલે મેં રાધાબેન તમારું અને મારી દીકરીનું બંનેના દિલને ઠેસ પહોંચાડી છે. રાધાબેન, આજે મને સમજાય છે કે કોઈ પણ એક સ્ત્રીનું અપમાન જ્યારે કોઈ મરદ માણસ કરતો હોય ને ત્યારે એના દિલ ઉપર શું વીતતી હોય છે. આખા ગામમાં મારી અને મારી દીકરીની વાતો થાય છે. એ જ્યારે સાંભળું છું ને ત્યારે મને સમજાય છે રાધાબેન, જે દિવસે હું તમારું અપમાન કરતો હતો, ગમે એવા શબ્દો તમને બોલતો હતો, ત્યારે તમારા દિલ ઉપર શું વીતી હશે. મને માફ કરી દો રાધાબેન. સરપંચ, તમારે આ માફી માંગવાની જરૂર નથી. અરે મેં આ જે પણ કંઈ કર્યું ને એ બસ ખાલી તમને સમજાવવા કર્યું હતું કે એક સ્ત્રીનું અપમાન થાય ને ત્યારે એ સ્ત્રી અંદરથી ભાંગી જાય છે. અને હવે જ્યારે તમને તમારી ભૂલનો પસ્તાવો થઈ ગયો છે તો, અને બીજી વાત કે મારા ભાઈએ તમારી દીકરી સાથે લગ્ન કર્યા જ નથી. મારા ભાઈએ તમારી દીકરીને આંગળી નથી અડાડી સરપંચ સાહેબ. એટલે રાજી ખુશીથી તમે તમારી દીકરીને તમારા ઘરે લઈ જઈ શકો છો. હા હા રાધાબેન, મને પણ અત્યારે એવું જ વિચાર આવે છે કે મારી દીકરીના લગ્ન હું કેશવ સાથે ધામધૂમથી કરાવું. સાચું પપ્પા? હા બેટા, હા હા બેટા. રાધાબેન, કેશવ, હું મારી દીકરીને આજે મારા ઘરે લઈ જાઉં છું ને કોઈ સારું મુહૂર્ત જોઈ લગ્નની તારીખ નક્કી કરજો અને મને કહેવડાવજો. આપણે બંનેના લગ્ન ધામધૂમથી કરાવશું. ભલે સરપંચ સાહેબ. અમે જઈએ છીએ. ચાલ બેટા. ક્યાં ખોવાઈ ગયો હે? કઈ નહીં. હવે તો વાડીએ નહીં જવું પડે નહીં? આ રતનને મળવા? હા, હવે બહાર નહીં મળવાનું થાય. હવે એ ઘરે જ આવી જાય. હવે તો ખીલે બંધાઈ ગયા નહીં? હું ભાભી, તમે પણ ઉભા રહો.